હેલો એવરીવન ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે ફરી વખત તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે પણ સ્ટુડન્ટ પેરામેડિકલ કોર્સ જેવા કે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ, ઓડિયોલોજી અથવા તો બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ તો વગેરે જેવા પેરામેડિકલ કોર્સમાં જો એડમિશન લેવા માગે છે તો આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો MEDADM ગુજરાત પર, તો તમને દેખાતું હશે તો શૈક્ષણિક વર્ષ 2025-26 એડમિશન માટે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે 2025-26ની તેના પર ગઈકાલે એટલે કે 26 મે સાંજે 4 કલાકના રોજ એક અપડેટ આવી છે. ઓકે, તો જે પણ સ્ટુડન્ટ પેરામેડિકલ કોર્સમાં રજિસ્ટ્રેશન કરીને ચોઇસ ફિલિંગ કરીને આગળ એ કોર્સમાં એડમિશન લેવા માગે છે તો મિત્રો એમના માટે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે પિન ખરીદની પ્રોસેસ છે, રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે કયા પ્રમાણપત્રો તૈયાર રાખવા, તો એની સમજણ આપતી જે અપડેટ છે એનું અહીંયા ડિક્લેર કરી દેવામાં આવી છે. એટલે કે આને જોતાં ખબર પડે છે કે તમારું રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ ટૂંક સમયમાં મિત્રો ચાલુ થવાનું છે. ઓકે, તો મિત્રો તમે આ તૈયારી કરી રાખો. તો એના માટે આ જે અપડેટ છે રજિસ્ટ્રેશન પ્રોસેસ બાબતે, પિન ખરીદી પ્રોસેસ બાબતે, ઓકે, તો એના માટે આપી છે. ઓકે, તો આપણે એને ડિટેલમાં સમજીએ અને ત્યારબાદ એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો મેં એક પીપીટી ઓપન કરી છે, તો જે આ વેબસાઇટ છે એના પર આ પીપીટી ઉપલબ્ધ છે. તો ઓનલાઈન પિન ખરીદી કેવી રીતે કરવી, બરાબર, તો એના પર સમજ આપતો આ જે પીપીટી છે એ અહીંયા મૂકવામાં આવી છે, બરાબર. તો મિત્રો, તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરતાં પહેલાં તમારે પિન ખરીદવાની હોય છે. હવે પિન ખરીદ્યા બાદ જ તમે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ માટે એલિજિબલ થાવ છો. તો પિન કેવી રીતે ખરીદવાની એની સંપૂર્ણ સમજ જે છે આ પીપીટીમાં આપવામાં આવી છે. હવે જો અહીંયા લખ્યું છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરતી વખતે નીચેની વિગતો તૈયાર રાખવી, બરાબર. એટલે બધા ડોક્યુમેન્ટ છે, તો રજિસ્ટ્રેશન શરૂ કરતી વખતે તમારે એ ડોક્યુમેન્ટ છે તૈયાર રાખવા, એની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ સંપૂર્ણ તમારે ડિટેલમાં એકદમ કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું, કેવી રીતે પિન ખરીદી પ્રોસેસ કરવી, તો એની સંપૂર્ણ સમજ અહીંયા આપવામાં આવી છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, હવે જો પહેલાં તો પિન ખરીદીની પ્રોસેસ આપણે સમજી લઈએ. તો પહેલાં તો તમારે MEDADM ગુજરાત.org વેબસાઇટ છે એ ઓપન કરવાની છે અને એમાં જે પેરામેડિકલ કોર્સનું સેશન છે એમાં તમારે આવી જવાનું છે, બરાબર. ત્યારબાદ જુઓ, હવે અહીંયા ઓપ્શન દેખાતો હશે ઓનલાઈન પિન ખરીદવા માટે, અહીં ક્લિક કરો, બરાબર. એની તારીખ હજુ સુધી ડિક્લેર થઈ નથી. એની તારીખ જ્યારે પણ આવશે ત્યારે હું એનો વિડીયો બનાવી દઈશ, બરાબર. ત્યારે જુઓ, હવે અહીંયા કીધું છે કે ઓનલાઈન પિન પરચેસ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જે તમારી ડિટેલ છે HSC સીટ નંબર, બરાબર, તમારી જે 12મા માર્કશીટનો જે સીટ નંબર હોય, ત્યારબાદ તમારું જે નામ હોય, ઈમેલ એડ્રેસ હોય, એ બધું તમારે નાખીને જે ફી ભરવાની પ્રોસેસ છે એ અહીંયા કરવાની હોય છે, બરાબર છે. અહીંયા એમાઉન્ટ 1000 લખી છે, તો એ જ પ્રમાણે તમારે જે ઇમ્પોર્ટન્ટ વિગતો હોય તમારી એ નાખીને તમારે જે પે બટન પર ક્લિક કરીને તમારે પોતાનું જે તમારી પિન ખરીદીની પ્રોસેસ છે આગળ કરવાની છે, બરાબર. તો આ પેમેન્ટ કરવાની સંપૂર્ણ પ્રોસેસ છે. જે પણ સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI ID, બરાબર, ગમે તેથી પેમેન્ટ કરવા માગે તેમના માટે ઓપ્શન ઉપલબ્ધ છે, બરાબર છે. ઓકે, તો આ સંપૂર્ણ પિન ખરીદીની પ્રોસેસ છે જે તમે અહીંયા પીપીટી દ્વારા જોઈ શકો છો. ક્લિયર થાય છે મિત્રો આટલી વસ્તુ? યસ. ઓકે મિત્રો, ત્યારબાદ જો આપણે પિન ખરીદીની પ્રોસેસની સમજ જોઈ, ત્યારબાદ આગળ જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, ત્યારબાદ એનો જે પાર્ટ 2 છે, બરાબર, એની પ્રોસેસ પણ આગળ પીપીટીમાં સમજાઈ છે. તો એ તમારે ખાસ જોઈ લેવી, જેથી રજિસ્ટ્રેશન પિન ખરીદી કેવી રીતે કરવી, બરાબર, આગળ એનું જે ચાલુ થાય ત્યારે તમે આસાનીથી કરી શકો છો, કોઈ કન્ફ્યુઝન રહે નહીં, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે વિવિધ અભ્યાસક્રમ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, બરાબર, કે તમે આ જે અભ્યાસક્રમ છે એમાં ભાગ લેવા માટે તમારે કઈ એલિજિબિલિટી જોઈશે તો એની આપણે સમજ મેળવી લઈએ. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા પર વાત કરીએ તો અહીંયા તમામ કોર્સીસ દર્શાવી દીધા છે, જેમ કે ANM છે, GNM છે, BSc નર્સિંગ છે. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો BPT છે, BNYS, BOT જે ઓપ્ટોમેટ્રી કોર્સ છે, ત્યારબાદ BOP છે, બરાબર. હવે જો તમારે જે તમામ કોર્સમાં એડમિશન લેવા માટે તમારે HSCની એક્ઝામ છે, બરાબર, જે 12માની તમે એક્ઝામ આપો છો 2025ની, એ પાસ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ બોર્ડ છે કયું લાગુ પડેલ હોવી જોઈએ, તો ગુજરાતમાં GSEB, CBSE, ICSE, NIOS અથવા તો IB, બરાબર. તો આ જે 4 બોર્ડ છે, બરાબર, તો તમે આમાં જો એલિજિબલ થાવ છો તો તમે આ કોર્સમાં એલિજિબલ થાવ છો, બરાબર, ભાગ લેવા માટે. સ્ટ્રીમ કઈ હોવી જોઈએ તો એ પણ તમને અહીંયા દર્શાવી દીધું છે, સાયન્સ સ્ટ્રીમ, જનરલ સ્ટ્રીમ,
પછી વ્યવસાયલક્ષી સ્ટ્રીમ બરાબર, પછી ઉત્તર બુનિયાદી પ્રવાહ સ્ટ્રીમ બરાબર. તો તમામ સ્ટ્રીમમાં જો તમે આમાં ભાગ લીધો હોય તો તમે આ કોર્સમાં ભાગ લેવા માટે એલિજિબલ થાઓ છો બરાબર. હવે જો મેઇન આપણે જોઈએ તો જનરલ કેટેગરી માટે, ત્યારબાદ જે રિઝર્વ કેટેગરી માટે છે કેટલા માર્ક હોવા જોઈએ બરાબર. તો ભાઈ આ જે જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓ છે તો એએનએમમાં ભાગ લેવા માટે તેઓને પાસ કરેલ હોવું જોઈએ બરાબર, જે HSC એક્ઝામ છે. ત્યારબાદ જે GNM કોર્સ છે તે HSC એક્ઝામ છે એના 40% અને જે રિઝર્વ કેટેગરી જે SC ST SCBCમાં આવે છે એમને 35% થવા જોઈએ. ક્લિયર થાય છે. ત્યારબાદ જે જનરલ કેટેગરીમાં આવે છે સ્ટુડન્ટ તેમને BSc નર્સિંગમાં ભાગ લેવા માટે જે SSC એક્ઝામ છે એમાં 45% હોવા જોઈએ, રિઝર્વ કેટેગરીવાળાને 40% થવા જોઈએ બરાબર. અને BPT BNYS એમાં શું હોવું જોઈએ તો કે કેટેગરીમાં પાસ હોવું જોઈએ. ક્લિયર. નીચેની વાત કરીએ તો અહીંયા જે BPT અને BOP કોર્સ છે તો એમાં મિનિમમ 17 વર્ષ જેવું હોવું જોઈએ. ક્રાઇટેરિયા છે અને નેશનાલિટી જે PH છે બધું તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર. તો જો તમે આ કેટેગરીમાં આવતા હોય બરાબર, એલિજિબલ હો તો જ તમે આ પેરામેડિકલ કોર્સ છે એમાં ભાગ લેવા માટે એલિજિબલ થાવ છો. ક્લિયર. ઓકે, હવે મિત્રો જુઓ આજે મેં PPT ખોલી છે એ શું દર્શાવે છે તો કે જે કમિટી છે તો એને જે રજિસ્ટ્રેશન પ્રોસેસ તમારે જે કરવાની છે તેમાં કયા આવશ્યક ડોક્યુમેન્ટ જોઈશે તો આ ખાસ જોજો બરાબર. આ ચૂકી ના જતા, કારણ કે જો તમને ડોક્યુમેન્ટમાં લોચા થશે તો ખૂબ જ પછી આગળ એડમિશન પ્રોસેસમાં લોચા આવશે ને તમારી સીટ એ જતી રહેશે બરાબર છે. તો આ ખાસ જોવાનું છે. ઓકે, તો હવે જુઓ આ જે પ્રવેશ પ્રક્રિયા છે એમાં લખ્યું છે કે આવશ્યક પ્રમાણપત્રોની યાદી જેમાં ગવર્મેન્ટ કોટા છે, મેનેજમેન્ટ કોટા છે, એની પ્રવેશ પ્રક્રિયામાં કયા જોઈશે. ઓકે, તો પહેલું છે એ છે ગુજરાત રાજ્યમાંથી પાસ થયેલા જે ધોરણ 12 સાયન્સ છે અથવા સામાન્ય પ્રવાહની માર્કશીટ. આ બધું ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈશે. ક્લિયર છે. ત્યારબાદ જો ક્વોલિફિકેશન અહીંયા લખ્યું છે તો ક્વોલિફિકેશન પણ તમે આપણે હમણાં જોઈ લીધું ANMમાં બરાબર. જે બંને કેટેગરી છે જનરલ કેટેગરી અને રિઝર્વ કેટેગરી તેઓ પાસ થયેલ હોવા જોઈએ. GNM છે 40% 35% જે આગળ આપણે જોઈ લીધું બરાબર. તો ક્વોલિફિકેશન છે. ત્યારબાદ અહીં લખ્યું છે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની થિયરીમાં અને પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષય પાસ થયેલો હોવો જોઈએ બરાબર. તો આજે આપણે 40-35નો જે રેશિયો જોયો બરાબર, તો આને લાગુ પડે છે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષય જે છે તમે પાસ કરેલો હોવો જોઈએ. તો જેથી આ જે ટકા થાય તો એના આધારે તમને જે એલિજિબિલિટી છે એ લાગુ પડતી હોય છે બરાબર. ત્યારબાદ જુઓ જે માન્ય દસ્તાવેજોની યાદી અહીંયા લખ્યું છે કોઈપણ એક બરાબર, જેમાં જન્મ સ્થળનો પુરાવો એટલે કે તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બરાબર છે ફરજિયાત જોઈશે. જો અહીંયા લખ્યું છે બરાબર, એટલે કે જે તમારું લિવિંગ સર્ટિફિકેટ છે બરાબર. અને બીજું છે જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બરાબર. તો એ જન્મ પ્રમાણપત્ર અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે છે તમારે જોઈશે. ક્લિયર. ત્યારબાદ છે જન્મ તારીખનો પુરાવો, અહીંયા એનીવન લખ્યું છે બરાબર, એ જે આપણે જોઈ લીધું. અથવા તમારી જે 10માની માર્કશીટ હોય એ પણ ચાલશે. ક્લિયર થાય છે. યસ બરાબર. ત્યારબાદ હવે જો અહીંયા એજ રિસ્ટ્રિક્શન લખ્યું છે કે જે 17 વર્ષ વિદ્યાર્થીના 31/12/2025 સુધીમાં પૂરા થયેલો હોવા જોઈએ તો જ તમે આ કોર્સમાં જે એડમિશન લેવા માટે એલિજિબલ છો બરાબર. તો અને એમાં માન્ય દસ્તાવેજોની યાદી જે છે એમાં પણ તમે ધોરણ 10ની જે SSCની ઓરિજિનલ માર્કશીટ છે એ જોડશો તો પણ ચાલશે. ત્યારબાદ જુઓ જે કેટેગરીના સ્ટુડન્ટ છે તો એમને કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. તો SC ST હોય SCBC હોય તો તમામ સ્ટુડન્ટે બરાબર આ કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. અને બીજું કે SCBC કેટેગરીના સ્ટુડન્ટ છે એમને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. હવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જુઓ 1 એપ્રિલ 2012નું જો હોવું જોઈએ. જો એની પહેલાંનું હશે તો બી તમે અપલોડ કરશો તો તમારું જે વેરીફાઈ છે એ નહીં થાય બરાબર. તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મુદ્દે આ SCBC સ્ટુડન્ટ ખાસ યાદ રાખે. જો ના કરાયું હોય તો કઢાવી રાખવું જેથી આગળ રજિસ્ટ્રેશનમાં લોચા ના આવે બરાબર. ત્યારબાદ EWS કેટેગરીના સ્ટુડન્ટને પણ એ જ રીતનું છે. ઓકે, ત્યારબાદ PWD કેટેગરીના સ્ટુડન્ટ છે, ત્યારબાદ વિધવા અને અનાથ બાળાના ઉમેદવાર છે તેમના માટે જે સર્ટિફિકેટ લાગુ પડતું હોય બરાબર તો એ તમારે જોઈશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ મારે તમને ઇમ્પોર્ટન્ટ અપડેટ જે MED ADM ગુજરાત વેબસાઇટ પર આવી હતી મારે આપવાની હતી. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.